બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર વિશે। પાકિસ્તાનના કરાચીમાં આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર એ ત્રેતાયુગનો જીવંત વારસો છે। કરાચી શહેરના સોલ્જર બજારમાં આવેલું આ પંચમુખી હનુમાનજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ હજારો વર્ષ જૂની આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે। એવું માનવામાં આવે છે કે આ વિશ્વનું સૌથી જૂનું હનુમાનજી મંદિર છે। મંદિરનો પૌરાણિક ઇતિહાસ ત્રેતાયુગ સાથે સંબંધ ધરાવે છે। માન્યતા છે કે આ મૂર્તિ લાખો વર્ષ જૂની છે। સ્વયં ભગવાન શ્રીરામ અહીં પધાર્યા હતા, તેથી આ સ્થાનનો ઇતિહાસ સીધો રામાયણ કાળ સાથે જોડાયેલો છે। અહીં સ્થાપિત મૂર્તિ કોઈ માનવ દ્વારા બનાવવામાં આવી નથી, પરંતુ તે સ્વયંભૂ પ્રગટ થઈ છે। લોકકથા મુજબ એક તપસ્વીએ આ જગ્યાએથી 11 મુઠ્ઠી માટી હટાવી અને હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી। આ મંદિરમાં આવેલી પંચમુખી હનુમાનજીની મૂર્તિ અદ્ભુત સ્વરૂપ ધરાવે છે। આ મૂર્તિમાં હનુમાનજીના 5 દિવ્ય સ્વરૂપોના દર્શન એક સાથે થાય છે। 1 નરસિંહ, 2 આદિવરા, 3 હયગ્રીવ, 4 હનુમાનજી, 5 ગરુડ। આ મંદિરે 11 નંબરનું વિશેષ મહત્વ અને માન્યતાઓ છે। આ મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ 11 પરિક્રમા કરે છે। જે ભક્ત સાચા મનથી 11 પરિક્રમા પૂર્ણ કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી પ્રબળ માન્યતા છે। અને 21 પરિક્રમા માટે એવું કહેવાય છે કે 21 પરિક્રમા કરનાર ભક્તને હનુમાનજી ફરીથી દર્શનની તક આપે છે। વિભાજનનું દર્દ અને અતૂટ આસ્થા। 1947 પહેલા આ મંદિર અખંડ ભારતનું મુખ્ય તીર્થસ્થળ હતું। ભાગલા પછી પણ પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ માટે આ આસ્થાનું અદમ્ય કેન્દ્ર રહ્યું છે। મંગળવાર અને શનિવારે અહીં માત્ર હિન્દુઓ જ નહીં, પણ અન્ય ધર્મના લોકો પણ શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવવા આવે છે। ખોદકામ દરમિયાન મળેલા અવશેષો, મંદિરના જીર્ણોદ્ધાર અને નવા બાંધકામ દરમિયાન જમીનમાંથી અનેક પૌરાણિક સંપત્તિઓ મળી આવી છે। હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ સહિત કુલ 15 મૂર્તિઓ, એક પ્રાચીન હવનકુંડ, એક નાની સુરંગ અને તેની અંદરથી મળેલો પવિત્ર કળશ। આસપાસના અન્ય મંદિરો। આ પવિત્ર પરિસરની નજીકમાં જ અન્ય મહત્વના મંદિરો પણ આવેલા છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્વામિનારાયણ મંદિર, શક્તિનું પ્રતીક એવું મા કાલીનું મંદિર, કરાચીનું પંચમુખી હનુમાનજી મંદિર એ વાતનું પ્રમાણ છે કે શ્રદ્ધાને સીમાઓ નડતી નથી। ભલે રાજકીય નકશા બદલાયા, પણ હનુમાનજીના આશીર્વાદ અને ભારતનો સાંસ્કૃતિક વારસો આજે પણ ત્યાં ધબકી રહ્યો છે। જય શ્રી પંચમુખી હનુમાનજી। તો બાપુ, આ હતો પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।